થરાદમાં કોંગ્રેસના નેતાઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે। મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા નાય સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। સાંસદ ગિનીબેન ઠાકોરના સમર્થનમાં નીકળેલી રેલી જે છે તે હાલ વિવાદમાં છે। પોલીસ સાથે ઝપાઝપી બાદ 3 જેટલા નેતાઓ સામે ફરિયાદ દાખલ થઈ છે। પીએસઆઈ પીએલ આહિર પર હુમલાનો કોંગ્રેસ નેતા પર ગંભીર આરોપ પણ જોવા મળ્યો છે, તો બીજી તરફ ગીતા નાયે મોબાઈલ ફેંકતા પીએસઆઈને ઈજા પહોંચી હોવાનો પણ આક્ષેપ છે। કલેક્ટર કચેરીએ કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે બબાલના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા, ત્યારે મંજૂરી વગર એ રેલી યોજી અને જાહેરનામાનો ભંગ કર્યાનો પણ દાવો છે। થરાદ પોલીસ મથકે 3 કોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। રેલી દરમિયાન પોલીસ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યાનું અને ઘર્ષણ કર્યાનું વિડીયો જે છે તે પણ વિડીયો વાયરલ થયા હતા, જેમાં ગીતા નાય, પ્રધાનજી ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। પોલીસ ફરજમાં અવરોધ ઉભો કર્યાની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।